હવે આગળના પરફોર્મન્સ માટે ડિબેટ માટે શ્રી વજ્રસ્વામી પાઠશાળા આમ્રપાલી, હા અવાજ આવી ગયો, અને શાંતિચંદ્ર જૈન પાઠશાળા પુણ્ય પવિત્ર જૈન સંઘ પધારો. is my country, whether it is good or not, it is still my country. With that context, પ્રણામ. આજે હું બાળકોને વિદેશમાં જવું અયોગ્ય છે તે માટે મારા વિચારો રજૂ કરીશ. ભણવાનો અર્થ માત્ર કંઈ ડિગ્રી મેળવવાનો થોડી ના છે, એ તો સારું કેરેક્ટર, વેલ્યુઝ અને ચારિત્ર મેળવવાનો પણ છે. જ્યારે ધર્મની વાત કરું તો આપણે દેવગુરુ વિદેશમાં ના જઈએ ને આપણા દેશમાં હોઈએ તો દેવગુરુ અને ધર્મ એમની ક્રિયા અને પ્રક્રિયામાં આપણે ભાગ લઈ શકીએ છીએ. ઘણા લોકો વિદેશમાં જતા હોય ત્યારે એજ્યુકેશન લોન લેતા હોય છે, જેનાથી ટીનેજર પર સ્ટ્રેસ રહેતું હોય છે, એક દબાણ રહેતું હોય છે કે એ પ્રેશરમાં એને પરફોર્મ કરવાનું જ છે, અને ઘણી વખત હોમ સિકનેસના બી એ હોમ સિકનેસ અને લોનલીનેસના બી શિકાર થતા હોય છે. તો મારી છેલ્લી એ જ વાત છે કે સફળતા દેશ બદલવાથી નથી મળતી, પણ સાચી દિશા અને દ્રઢ નિશ્ચયથી મળે છે. એટલે મારું માનવું એ છે કે આપણે વિદેશમાં જવું અયોગ્ય છે. એ વાત તો બરાબર, પણ તમે એવું પણ વિચારો કે અગર આપણે વિદેશમાં જઈને ભણીશું, ત્યાં એવા બધા ઓપ્શન્સ છે કે જો ઇન્ડિયામાં એક્ઝિસ્ટ પણ નથી કરતા, તો આપણે ઇન્ડિયન પાછી ઇમ્પ્લિમેન્ટ કરી જ શકીશું, તો એ સારું જ છે. અને તે એડવાન્સ ટેકનોલોજી પણ છે, સો ઇટ ઇઝ ગુડ ફોર ઇન્ડિયા ઓલ્સો. આપણે પાછું ઇમ્પ્લિમેન્ટ કરી જ શકીશું. જેમ કે આને જે વાત કીધી બહુ સાચી કીધી. હલો, હા, જેમ કે આને જે વાત કીધી એ બહુ સાચી કીધી, કારણ કે ફોરેન જે યુનિવર્સિટી છે વન ઓફ ધ મોસ્ટ ટોપ રેન્કિંગ યુનિવર્સિટીઝમાં આવે છે. એનું કારણ બી છે કે એ બહુ કટિંગ એજ ટેકનોલોજી વાપરે છે અને ઇનોવેટિવ આપણને પ્રેક્ટિકલ લેબ્સ અને બધું બહુ આપે છે, જેથી કરીને જે માણસ આગળ જે કરિયર પરસ્યુ કરવા જઈ રહ્યો છે એને બી થોડી બ્રીફિંગ મળી જાય કે ઇન રિયલ પ્રેક્ટિકલ લાઈફમાં કેવું હોય. અને એક બીજી વાત છે કે 1.3 મિલિયન અરાઉન્ડ છોકરાઓ જે ઇન્ડિયન અબ્રોડ જાય છે એ લોકો શોકેસ કરે છે કે એ લોકોનું બી એવું જ કહેવું છે કે બહુ સારા ઓપોર્ચ્યુનિટીઝ મળે છે બહાર. બીજી વાત એવી છે કે આપણે ત્યાં જઈશું તો આપણું પર્સનલ ડેવલપમેન્ટ બહુ સરખી રીતે થાય છે, બીકોઝ આપણે બધા ડિસિઝન જાતે લેવાના હોય છે. ત્યાં આગળ જેવી રીતે તમે કહો છો કે ત્યાં જઈને જ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. યુનિવર્સિટીઝની વાત કરી કે ટોપ યુનિવર્સિટીઝ છે ત્યાં આગળ. ઇન્ડિયામાં આજે આઈઆઈટી, આઈઆઈએમ, એમ્સ જેવી એટલી ટફ યુનિવર્સિટીઝ કે એડમિશન બી નથી મળતા, એટલી ટફ છે. તો એનું લેવલ કેટલું હાઈ હશે એ વિચારો. પ્લસ અહીંયાથી ભણે છે જે સ્ટુડન્ટ્સ, એ લોકોને પેકેજીસ બી એટલા સારા મળે છે. પ્લસ અત્યારની આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી જોઈએ છે કે સ્ટુડન્ટ્સને ફેવરમાં જ આપે છે બધું. કશું એવું નથી કે ત્યાં એ લોકોને રોકાય છે કે એવું થાય છે. ઇન્ડિયામાં નો ડાઉટ ઘણી બધી સારી કોલેજીસનો ઓપ્શન છે, પણ અહીંયા લિમિટેડ સીટ્સનો ઓપ્શન છે. જ્યારે અહીંયા 25 લાખ છોકરાઓની સામે માત્ર 25,000 સીટના ઓપ્શન છે. એમાં પણ મેરિટ અને રિઝર્વેશનના ક્રાઇટેરિયાના લીધે આપણને પ્રાયોરિટીવાળા સ્ટુડન્ટને અહીંયા પ્રાયોરિટી નથી મળતી. અને ફોરેનની યુનિવર્સિટીમાં બેસ્ટ રિસર્ચ ટેકનોલોજી આપણને મળી શકે છે. ફોર એન એક્ઝામ્પલ યુરોપમાં સન છે, ત્યાં તમે વર્લ્ડની લાર્જેસ્ટ પાર્ટિકલ ફેક્ટરી છે. ફોરેનમાં જે ટેકનોલોજીની વાત કરો છો એ ઇન્ડિયામાં પણ અવેલેબલ છે. હવે ગવર્મેન્ટ નેશનલ એજ્યુકેશન પોલિસી થ્રુ નવી નવી ટેકનોલોજીસ ઇન્ટ્રોડ્યુસ કરે છે, જે ઇમ્પ્લિમેન્ટેશનમાં આવી પણ ગઈ છે. તમે જે કહો છો જે ટેકનોલોજીસ ઇમ્પ્લિમેન્ટેશનમાં આવી છે એ ક્યાંથી આવી છે? બહારથી જ આવી છે. આજે તમે બહાર જશો, જરૂરી નથી ત્યાં રહેવું, તમે પાછા ઇન્ડિયામાં આવવાના છો. બહારથી જે ભણીને તમે ઇન્ડિયામાં લાવશો, તમને એમ્પ્લોયમેન્ટ વધારશો, તમે બીજાને જોબ્સ આપશો. સેકન્ડલી તમે જે કહો છો કે ટેકનોલોજીસ ઇન્ડિયામાં છે, નો ડાઉટ અગ્રી કે છે, બટ એ ટેકનોલોજીસ પહેલાં 10 વર્ષ પહેલાં ત્યાં આવી ગઈ છે, જે હમણાં ઇન્ડિયામાં આવી રહી છે. જેના કારણે એ આપણને એક યુથ, એક લીડર જોઈશે કે જે ટેકનોલોજીસ પર ગાઈડ કરી શકે આપણને. તમારી વાત બરાબર છે, પણ આપણે અહીંયા રહીને પણ રિસર્ચ, પછી ફોરેન કન્ટ્રી સાથે કોલેબોરેશનમાં આવીને પણ આપણે એવી રીતે જ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ઇન્ડિયામાં બી લાવી જ શકીએ છીએ. તમે જે રીતે કહો છો કે ત્યાં જઈને ભણીને પાછા આવે છે, તો અહીંયા આગળ ફક્ત ત્યાં ભણવા જઈ રહ્યો છે, તો અહીંયા પેરેન્ટ્સ પર એટલું બર્ડન કરે છે. પ્લસ ત્યાં જઈને એના મનમાં સતત ચાલ્યા કરે છે કે મારા પેરેન્ટ્સ ત્યાં સચવાતા હશે, સારા હશે, એ લોકોની તબિયત સારી હશે. પ્લસ જે લોન લઈને ગયો છે તો એનું બી એટલું બર્ડન રહે છે કે મારે લોન રીપે કરવાની છે. ત્યાંની ઘણી બધી સારી અને ટોપમોસ્ટ કોલેજીસમાં લોકોને સ્કોલરશિપના પણ ઘણા સારા ઓપ્શન હોય છે, અને એ લોકો જોડે જોડે વર્ક મેનેજમેન્ટ કરીને પણ એ લોકો જાતે પોતાના પગ પર ઊભા થાય છે અને જીવનમાં. જે રીતે તમે કીધું કે સ્કોલરશિપની વાત છે, તો અહીંયા ઇન્ડિયામાં એટલી સરસ સ્કોલરશિપ્સ મળી રહી છે. પ્લસ ઇન્ડિયામાં આજે બરોડામાં તપોવન જેવી જૈન સ્કૂલ્સ ચાલી રહી છે, જેની અંદર જૈનિઝમ પ્લસ સ્કૂલ પ્રેક્ટિકલ એન્ડ ધર્મ બંનેને સાચવી રહ્યા છે અને એનું ઘડપણ પ્રોપર રીતે સારું કરી રહ્યા છે. તો એ ધર્મથી દૂર નથી થઈ રહ્યો અહીંયા રહીને. હવે તમે કોલેજીસની વાત કરી રહ્યા છો, ઠીક છે, પણ એમાં
ઇન્ડિયામાં સ્કોલરશિપ્સ મળે છે પણ કાસ્ટ સિસ્ટમનું રિઝર્વેશન ક્રાઇટેરિયા બી કેટલો હોય સપોઝ કે તમે મેડિકલમાં જાઓ તો એમાં પ્યોરલી ગવર્મેન્ટલ બહુ ઓછી છે બહુ લાઈક જેટલા Debate is the platform where youth can express their views. Whatever there in their mind, they can express freely. And at the end of the day, that will be useful to our Shashan only. End of the day, if the thoughts of the youth will be pure, then our Shashan will be grown. A round of applause for both of the teams. They did the very good conversation. Thank you.